એ પુષ્ટિ માર્ગ એ સેવા નથી, એ સમજી લેજો. એ પૂજા માર્ગ કહેવાય. પૂજા માર્ગ ઉત્તમ છે, એ માર્ગ ખોટો નથી. સાધન દીપિકા ગ્રંથમાં શ્રી ગોપીનાથજી પ્રભુ આજ્ઞા કરે કે જે સેવા ન કરી શકતા હોય તે પૂજા માર્ગમાં આગળ વધતા હતા. પણ ક્યારે પૂજા માર્ગ કરતા કે જયારે ધર્મીનું સ્વરૂપ ન ઓળખતા ત્યારે. પણ વલ્લભાચાર્યનું પ્રગટ થયું ને ધર્મમાંથી ધર્મી મળી ગયો હોય તો ભાઈ પૂજા કરવાની જરૂર શું રહી? પૂજા એટલે તમે ખાલી પોતે કરો એ પૂજા, અને સેવા એટલે તમે કરો ને પ્રભુ સ્વીકારે તે સેવા. સામે પ્રભુ સ્વીકારવા તૈયાર હોય તો ખાલી ધરીને કરવાનું શું વિચાર કરો? પૂજા એટલે ખાલી કરીને છૂટી દેવું, ને સેવા એટલે તમે કરો પેલો સ્વીકારે ને રાત્રિએ તમને અલૌકિક કૃપાનું દાન કરે, એને કહેવાય સેવા માર્ગ. એ સેવા છે, એટલો જ ફરક. તો કોઈ જાતે એવો નિર્ણય ના લેતા કે આટલા વર્ષો અડ્યા છીએ અને આટલા વર્ષો કર્યું છે એટલે પુષ્ટ થઈ ગયા. એવો કોઈ નિયમ લાગુ પડતો નથી. એવું ખરેખર કંઈ જ નથી. આપણે જાતે ને જાતે નક્કી કરીએ છીએ આવા નિયમોને. સંપ્રદાયમાં એવો કોઈ ક્રમ નથી. એટલે વૈષ્ણવ આવી કોઈ ચર્ચાઓ કરીને ભોળા વૈષ્ણવને જેને ખબર નથી એ ગેરમાર્ગે ન દોરાય એનું ખાસ ધ્યાન રાખવું. કે આપણે તો શું છે, વાંચન ઓછા કરે છે ને વાતો વધારે કરે છે, એટલે આપણી ગડબડ ઊભી થાય છે. આપણે પોતે વાંચન ના કરીએ ને કોઈને વાંચેલું સાંભળી લઈએ ત્યાં ગડબડ થાય. તો વૈષ્ણવ થોડા ગ્રંથો, થોડા પુસ્તકો ખોલવાનું રાખો તો સમજાય કે સ્વરૂપને સેવ્ય કરાવો. અરે ભલે મિસ્ત્રી ના હોય, અમારે ત્યાં મિસ્ત્રીને નાની ના માનતા તમે. અમે શું કરીએ, અરે આ તો મિસ્ત્રી ના છે. અણસખડીને સખડી ધરતો હોય ને એ મિસ્ત્રી ઠાકોર એમ કે મિસ્ત્રીના ઠાકોર છે. એટલે મિસ્ત્રી એટલે શું? ગમે તેવો ભોગ ધરી દો, મંગલામાં તો દૂધ અને મિશ્રી જ આવે. મિસરી એટલે મિસ એટલે કારણ છે. પ્રભુને રસરૂપ, પ્રભુને સ્પર્શ કરવાનો, સેવા કરવાનું કારણ એ મિસરી. મિસ એટલે શું? એક ટ્રીક છે, પ્રભુને પામવાની ટ્રીક, પ્રભુને પામવાનું એક કારણ, પ્રભુ પાસે પહોંચવાનું એક કારણ એ મિસરી, રસરૂપા. મિશ્રી તો ધરવી જ પડે. ભલે આપણે અંશકડી ધરીએ, સકડી ધરીએ, કોઈ પણ ભોગ ધરીએ, પણ દૂધ જોડે મિશ્રી તો આવે જ આવે. આ સમજી લો. માખણ મિશ્રી તો જોઈએ. કોઈ પણ સ્થાન હોય, મંગલામાં શું હોય, માખણ મિશ્રી, મિશ્રી તો હોય જ. કારણ કે એ મિસ છે પ્રભુને પાસે પહોંચવાનું. સેવા કોઈ પણ હોય એ ઉત્તમ જ છે. ભલે મિશ્રીની કરો, મિશ્રીથી પ્રારંભ કરો, પણ સેવા કરો. 8મા શ્લોક, આનંદાય નમઃ સ્વરૂપ શ્રી વલ્લભ દ્વારા કૃષ્ણ પરમાનંદાય સ્વરૂપને પામવાનો જે શ્લોક એ 8મો શ્લોક છે. મારા વિષ્ણુ એ જ સમજવાનું ઋષિકેશના મનની ભાવના કહી. અહીંયા ગુસાઈજી વિચારે, ત્યાં ભક્ત વિચારે, ત્યારે ભાવના પ્રગટ થઈ કહેવાય. એ જ વસ્તુ મહત્વની છે વિષ્ણુજી. જ્યારે આપણે સેવામાં તત્પર બનીએ ત્યારે આ જ ભાવ સ્વીકારો કે કોઈ પણ સેવા હોય એ સેવા નાની રહે. ભલે મિશ્રીથી પ્રારંભ તો મિશ્રીથી જ થાય હંમેશા. તો જો કોઈ પણ સેવાનો પ્રારંભ મિશ્રીથી જ થાય, પણ એ પ્રારંભ કરવો અતિ આવશ્યક છે. પ્રારંભ ન કરીએ તો ત્યાં ને ત્યાં અટકી જઈએ. પછી આપણે કહીએ હજી તો અમે પુષ્ટિ માર્ગમાં નવા છીએ. અમે કહીએ ભાઈ ધોળા વાળ આવ્યા, રિટાયર થઈ ગયા, સિનિયર સિટીઝનનો પાસ તમારી પાસે આવી ગયો, હવે નવા કહેવાઓ તમે બોલો. હવે નવા ક્યાં રહ્યા? 60 વર્ષ ઉપરનો પાસ છે, ટ્રેનમાં ને બસમાં બધે બતાવતા હોઈએ અને પછી મંદિરમાં જઈને ગુરુને કહીએ હજી અમે નવા છીએ. હો એ નવા કહેવાઓ. સાચું કે નવા કહેવાઓ તમે? નથી, તમે નવા તો અમે છીએ, તમે તો જૂના છો બધા. આપણે જાણવાનું, સમજવાનું, આગળ વધવાનું છે. હવે નવા નથી આપણે. એટલે મિશ્રીની સેવા પણ શરૂ કરો. ભલે મોડા ઉઠ્યા હોઈએ તો શું થઈ ગયું? તો કૃષ્ણનો સ્પર્શ તો થઈ ગયો. આ જન્મે કૃષ્ણને પામ્યા તો ખરા. એ જ મહત્વનું છે. ઇષ્ટજનો એવા ઋષિકેશની ભાવથી આજે ત્રિભુવન મંગલ પરમાનંદજી એવો કૃષ્ણને આપણે સમજી શકાય. એટલે જ પ્રેમ કોઈથી શીખતા નહીં, પ્રેમ તો કરવા જજો. કૃષ્ણને જોઈને જ થઈ જાય તે જ સાચો પ્રેમ. સાગર પૂછે છે રેતીને તને બીજું કે પ્રેમ. સાગર પૂછે છે રેતીને તને બીજું કે પ્રેમ. રેતી મનમાં રોઈ પડી, આમ કંઈ પૂછીને થતા હશે પ્રેમ. એ પૂછીને પ્રેમ થાય? કોઈને તમે કહેવા જાય કે મારે તને પ્રેમ કરો છે એમ પૂછીને થાય ક્યારે? અરે પહેલી નજરમાં થઈ જાય તે પ્રેમ. એવા કૃષ્ણને જોઈને થઈ જાય તે પ્રેમ. જે રસખાંડ થયો, જે કુંવરદાસ થયો, જે નંદાસ થયો,
એને કહેવાય પ્રેમ. જેવા ભગવતીના ચરિત્ર આપણે જોઈએ તો પ્રેમ કરવામાં પાછળ પડી તો કેમ ચાલે? આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, એને પ્રેમ કરો, દ્રઢ રાખો. વલ્લભ સાખીમાં શહેરાય રામ સમજાવે, મીન હદ જળ આશ્રય નિકટ જાત મર જાય. એવો આશ્રય રાખો. મીન એટલે માછલી જલમાં જઈને જલની બહાર આવે તો તડફડે છે, એમ જેના મુખમાં કૃષ્ણનામ હોય, કૃષ્ણનામ છૂટે તો જીવ તડપે કે કૃષ્ણ ક્યારે મળશે. એવી રીતે રહો. એકનો આશ્રય એ તમને પાર કરે, બે આશ્રય નહીં. મોટી મોટી વાર્તાઓ આવે કે નદીમાં પૂર આવ્યું, માછલી હતી અને હાથી પણ હતા, તો હાથી તણાઈ ગયા ને માછલી ન તણાઈ. હરાય મહાપ્રભુ વલ્લભ સાખીમાં સમજાવે, રસરૂપ સાખીમાં સિદ્ધાંત નિવાસ હરાય મહાપ્રભુ સમજાવે કે હાથીને બેનો આશ્રય છે ને માછલીને એકનો આશ્રય છે. હાથીને જમીનનો આશ્રય છે ને પાણીનો આશ્રય છે એટલે તણાઈ જાય છે, ત્યારે માછલીને માત્ર પાણીનો જ આશ્રય છે એટલે તરી જાય છે. એમ એકનો આશ્રય કરશો તો જગતના ભવસાગરને પાર કરશો. એકનો આશ્રય કરો. આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, એનાથી મોટો આનંદ ક્યાં હોય જ નહીં. એવો આનંદ, એવો કૃષ્ણ સ્વરૂપનો આનંદ એ તમારી પાસે છે. એટલે આનંદને સાંભળો નહીં, આનંદ જુઓ નહીં, આનંદમય થઈ જાઓ. હું તમને આનંદ સંભળાઈ રહ્યો છું, પણ શું સંભળાવું છું? આનંદમય થવાનું, એટલે કષ્ટમય થઈ જાઓ. સુરદાસજી કહે વારંવાર કે કેટલા દિવસથી જો કૃષ્ણના ગુણગાન સાંભળો તો કષ્ટમય થઈ જવાય, અહીંયા વલ્લભ ગુણગાન સાંભળ્યું તો વલ્લભમય થઈ જવાય. જો ભગવદી એટલે માત્ર શ્રીનાથજીનો ભક્ત, જે શ્રીજી શ્રીજી કરે તે ભગવદીય, અને જે વલ્લભ દ્વારા શ્રીજીને પ્રાપ્ત કરે તે વલ્લભીય. તમે વલ્લભીય વૈષ્ણવ છો. ખાલી ભગવદીય નથી, તમે વલ્લભીય છો. જે ખાલી કૃષ્ણને યાદ કરે તે ભગવદીય, તો કૃષ્ણ જેને યાદ કરે તે વલ્લભીય. તમને કૃષ્ણ યાદ કરે. મર્યાદા માર્ગીને જગ્યા જગ્યાએ ફરવા જવું પડે, હે મારો વાલો ક્યાં છે, મારો કૃષ્ણ ક્યાં છે? નારદજી ફર્યા કરે છે ને, જ્યાં નીકળો નારદજી દેખાઈ જાય. બોલો, નારદજી ફર્યા કરે, કારણ કે મર્યાદા માર્ગમાં છે, જેને કૃષ્ણને ગોતવો પડે. તો કૃષ્ણ કોના ઘરમાં હોય? જે વલ્લભનો દાસ હોય, કૃષ્ણ એને ગોતતો ગોતતો એના ભક્તના ઘરમાં આવી જાય. એ પુષ્ટિ માર્ગ, એ પુષ્ટિ માર્ગમાં તમે છો. એવું આનંદાય સ્વરૂપ, એવો કૃષ્ણને તમે આનંદ કરો. અમારા ગુસાઈજીનો સેવક એક ધોબીની વાર્તામાં આવે કે જે પણ કેટલો આનંદ સ્વરૂપનું વર્ણન કરતો. શ્રીનાથજીનો એક ધોબી હતો, એટલો બધો ભાવાત્મક સ્વરૂપમાં રહેતો, ખૂબ વિપ્રયોગની ભાવના તેનામાં, કૃષ્ણ માટે શ્રીજી માટે ખૂબ પ્રેમ, પણ પોતે ધોબી. ધોબીને શું સુખ મળે? કઈ સુખ ન મળી શક્યું. પણ ધોબીએ વિચાર કર્યો કે ધોબી છું ને, કે હા શ્રીજીના વસ્ત્ર મારી પાસે આવે છે. તો ધોબી પાસે શ્રીનાથજીના વસ્ત્રો આવતા ને ચાચા હરિવંશજી એને જોઈ ગયા. જોયું કે આ ધોબી ગજબનો છે કે કોઈના પણ કપડા આવે તો મથર ઉપર મોટા મોટા પથ્થર પછાડીને કપડા ધોતો. અને શ્રીનાથજીના વસ્ત્ર જ્યારે આવે તો ખૂબ પ્રેમથી, કોમલ કોમલ હાથે, ખૂબ પ્રેમથી વિનંતી કરીને, ખૂબ પ્રેમથી મળીને ધોતો. ચાચા હરિવંશ જોઈ કે એને ગુસાઈજીની વાત કરી. એ ગુસાઈજી આ જે ધોબી છે ને, એનામાં ખૂબ ભાવના છે. જુઓ, શ્રીનાથજીના વસ્ત્ર મળીને ખૂબ કોમલતાથી, કોમલ હસ્તે, પછાડીને નહીં, પણ ખૂબ પ્રેમ ભર્યા હાથથી, પ્રેમ ભર્યા સ્પર્શથી ધોઈ છે. ગુસાઈજી કીધું એકવાર હું પણ જોઈશ. ધોબી શ્રીનાથજીના વસ્ત્ર ધોતો અને ગુસાઈજી પધાર્યા. ગુસાઈજી પધાર્યા અને પૂછ્યું, ત્યાં ઉભા ઉભા નિરસ્ત બધા વસ્ત્રો આવ્યા ને પછાડીને ધોવે, જોરથી ધોવે, પાણીના છાંટા બધે ઉડે. પણ જયારે શ્રીનાથજીનું વસ્ત્ર આવ્યું, અંગ વસ્ત્ર આવ્યું, બંડી આવી, ગદ્દર આવી, તો ખૂબ પ્રેમથી મળીને, ખૂબ નાનકડા બાળકને કેવું સોહામણો સ્પર્શ કરીએ એમ સોહામણા સ્પર્શ દ્વારા મળીને પ્રેમથી કોમલતાથી વસ્ત્ર થતો હતો. ગુસાઈજી પધાર્યા, અરે ધોબી, આ તું વસ્ત્ર આવી રીતે કેમ ધોવે છે? ધોબી ક્યાંય કૃપાનાથ, હું શું કરું? હું તો એક ધોબી છું ને આપ તો ગુસાઈજી છો. આપણે નિત્ય શ્રીનાથજીનો સ્પર્શ સુખ ને સેવા મળે, પણ મને તો અધિકાર નથી. મને તો મંદિરમાં આવવાનો પ્રવેશ પણ નથી. પણ જ્યારે મંદિરમાંથી શ્રીનાથજીનો વસ્ત્ર મારી પાસે આવે ને, ત્યારે હું માનું સાક્ષાત શ્રીનાથજી મારી પાસે પધાર્યા છે, એટલે મળીને વસ્ત્ર જોવું છે. હું મારું સંપૂર્ણ સુખ, મારો સંપૂર્ણ જીવનનો આનંદ, જગતનો પરમાનંદ આ વસ્ત્ર મારી પાસે આવે, શ્રીજી મારી પાસે આવ્યા બરાબર છે, એટલે ખૂબ પ્રેમથી પ્રભુ ધોઉં છું. મારો આ અધિકાર છે. પણ શ્રીનાથજીનો સ્પર્શ, વસ્ત્રનો સ્પર્શ કરું